પશ્ચિમ બંગાળના સરકારે કોન્ટ્રાક્ટના નામે સુરતમાં કરોડો રૂપિયાની ઠગાઈ આચરાઈ હોવાની ઘટના સામે આવી છે। પશ્ચિમ બંગાળની સરકારી શાળામાં શૂઝ, મોજા અને સ્કૂલ બેગ સપ્લાયનો 36 કરોડ રૂપિયાનો અધધો કહી શકાય તેવો બનાવટી વર્ક ઓર્ડર બતાવી વેપારી સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ કન્વીનર એવા સહિત 2 આરોપીઓની ઇકોસેલની ટીમે ધરપકડ કરી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચના આર્થિક ગુના નિવારણ શાખા એટલે કે ઇકોસેલે પશ્ચિમ બંગાળના નામે આચરાયેલી છેતરપિંડીનો પર્દાફાશ કર્યો છે। વાત એમ છે કે સુરતના વેપારી પ્રવીણ ધડુક સુરતમાં શૂઝ મેન્યુફેક્ચરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે। તેમના આરોપી કિશોર વાઘેલા સહિતનાઓ સાથે ઓળખાણ થઈ હતી। આરોપીએ પશ્ચિમ બંગાળના સરકારી શાળાઓમાં શૂઝ સપ્લાયનો મોટો ઓર્ડર અપાવવાની લાલચ આપી હતી અને આરોપીએ વોટ્સએપ મારફતે 36 કરોડ રૂપિયાનું બનાવટી વર્ક ઓર્ડર મોકલી વિશ્વાસમાં લઈ ફરિયાદી પ્રવીણ ધડુક પાસેથી એડવાન્સ કમિશન તરીકે 6 કરોડ 90 લાખ રૂપિયા પડાવ્યા હતા। જોકે તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા આવો કોઈ જ વર્ક ઓર્ડર આપવામાં આવ્યો જ નહોતો। આરોપીએ રોકડ તેમજ ચેક મારફતે કરોડો રૂપિયા વસૂલ્યા હતા, જેને લઈને ફરિયાદી પ્રવીણ ધડુકે ક્રાઇમ બ્રાન્ચના ઇકોસેલમાં ફરિયાદ કરતા ઇકોસેલની ટીમે આ કેસમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ કન્વીનર કિશોર વાઘેલા અને સિમિસ નોચલેની ધરપકડ કરી હતી। પ્રવીણભાઈ ધડુક જે ફરિયાદી છે અને સુરતના નિવાસી છે, તેમને સુરતના જ રહેવાસી કિશોરભાઈ વાઘેલા મારફત પરિચય થયેલો અને કિશોરભાઈ વાઘેલાને નોસિસ સિનિશિયલ કરીને જે છે વ્યક્તિ કે જે વેસ્ટ બેંગાલમાં પણ પોતે કનેક્ટેડ છે, તેની સાથે પરિચિત થતાં તેઓએ પ્રવીણભાઈને એવી વિશ્વાસ આપેલ કે વેસ્ટ બેંગાલની જે સ્કૂલો છે, સરકારી સ્કૂલો, તેમાં પણ બાળકોના જે શૂઝ, સ્કૂલ યુનિફોર્મ, બેગ વગેરેની પણ જરૂરિયાત રહેતી હોય છે, તો તમને અમે વર્ક ઓર્ડર અપાવીએ અને તમારે એ પેટે અમને કમિશન આપવાનું રહેશે। જેથી પ્રવીણભાઈ પોતે આ બાબતે સંમત થયેલ અને તેઓએ વેસ્ટ બેંગાલમાંથી સોશિયલ મીડિયા મારફત 36 કરોડનો શૂઝનો એમને ઓર્ડર મોકલાવેલો હતો। આ ઓર્ડર બાબતે તેઓએ આરોપીઓએ ફરિયાદી પાસેથી એડવાન્સમાં કમિશન પણ લઈ લીધેલું હતું અને ઓર્ડર બાબતે જ્યારે ફરિયાદી પોતે વેસ્ટ બેંગાલમાં જઈ અને પોતે તપાસ કરી ત્યારે તેમને ત્યાં જાણવા મળેલ કે આ પ્રકારનો કોઈ પણ ઓર્ડર વેસ્ટ બેંગાલ સરકાર તરફથી આપવામાં આવ્યો નથી, પરંતુ તેમને આરોપીઓએ ખોટી રીતે ડોક્યુમેન્ટ બનાવી અને તેમને મોકલી આપેલ છે। અને આરોપી બાબતે સાથે જ્યારે આ લોકોએ તપાસ કરીને પૂછપરછ કરી તો તેઓ એન કેન બહાના બતાવી અને તેમને સમય પસાર કરતા રહેતા। ત્યારબાદ ફરિયાદીશ્રીએ અમારી પાસે આવી અને આ બાબતે ફરિયાદ નોંધાવેલ। જે ફરિયાદ નોંધ્યા બાદ આરોપી કિશોર વાઘેલા અને નિશિસ નોશિયલને ધરપકડ કરવામાં આવેલી છે। ત્યારે હવે ઇકોસેલ દ્વારા એ દિશામાં તપાસ હાથ ધરી છે કે સિમિસ નોટલેન્ડ ખરેખર પશ્ચિમ બંગાળ સરકારના કોઈ પ્રતિનિધિ છે કે નહીં, તે માટે સુરતથી વિશેષ ટીમ પશ્ચિમ બંગાળ મોકલાશે।